દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની પહેલ કરવામાં આવી છે, ત્યારે સામખીયાળીમાં ઠેર ઠેર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। સફાઈ તેમજ અન્ય વિકાસના કામો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, તો પણ સફાઈ કામ થતું નથી। તેથી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે ઠેર ઠેર ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। બેટા શું સમસ્યા છે તમારે? પાણી ભરાય છે, કચરો થાય છે અને તમારા હાલવાનો રસ્તો કયો? આ રસ્તો જ છે બરાબર। આ સ્કૂલ ક્યાં છે તમારી? આ સામે આ સ્કૂલ છે? આ કઈ સ્કૂલ છે? બીબી છાડા સ્કૂલ છે। આ સમસ્યા કેટલો ટાઈમથી છે? ઘણા ટાઈમ થી અચ્છા ઠીક છે। બેન શું સમસ્યા છે તમારે? અમારે અહીંયા કચરાની સમસ્યા છે, બે બાજુ સ્કૂલ છે, હાલવાની હાલાકી પડે છે, વરસાદ થાય તો કીચડ થાય છે, હાલવું કેવી રીતના? અહીંયા મચ્છર માખી થાય છે। આ કેટલો ટાઈમથી આ તકલીફ છે? 4-5 વર્ષથી આ છે સમસ્યા। પંચાયતમાં આનું નિવારણ શું એમ? પંચાયતમાં કેવા જઈએ છે પણ કોઈ આવતું નથી। અચ્છા એક કચરાની ગાડી મૂકી દે તો કઈ વાંધો નથી। ગાડી આવે તો આનું નિવારણ થઈ શકે, એના પહેલા કોઈ નિવારણ નથી આનું। અચ્છા કચરો નાખવા આવે એ લોકો શું કહે છે એમને? તમે તો પ્રશ્ન શામાં થાય છે? એ અચ્છા લોકો અમને રસ્તામાં જ કચરો નાખી જાય છે। અચ્છા નાસ્તામાં બાજુમાં સ્કૂલ છે? આ બાજુમાં હાઈ સ્કૂલ છે, કઈ સ્કૂલ છે? મોડર્ન। અને બાજુમાં મદ્રાસો છે એવું સાંભળ્યું? હા મદ્રાસો છે। અચ્છા અચ્છા અહીંયા કેટલા છોકરા હશે? અહીંયા 500 500 થી 600 છોકરા ભણવા આવે છે। એમને હાલવાનો રસ્તો કયો બેન? આ મેઈન રસ્તો જ આ છે। આની ઉપર થઈને જાય છે? આની અત્યારે તો કેવી સારું છે, આ એક દિવસે વરસાદ નથી આવ્યો ને કે આનાથી પણ વધારે કીચડ હોય છે। છોકરા બધા આ કચરા ઉપરથી ચાલીને જાય? આ કચરા ઉપર એ લોકોના સ્કૂલ ડ્રેસ બગડે છે, એમના સ્કૂલ બેગ બી ખરાબ થઈ જાય છે। અચ્છા થેન્ક યુ।